હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત મ્યુનિસિપલ એમ્પ્લોય સ્ટાફ યુનિયન. સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે 30,000માંથી 8,000 જેટલી જગ્યાઓ ખાલી છે, એ ખાલી જગ્યા ભરવા માટે અમારા યુનિયનો તરફથી ઘણા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને એના અનુસંધાનમાં અત્યારે 2200 જેટલી જગ્યા ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેને અમે આવકારીએ છીએ. પરંતુ આ કાર્યવાહી દરમિયાન એક અજીબ કિસ્સો, આશ્ચર્યજનક કિસ્સો અમારા ધ્યાન પર આવ્યો છે અને એ કિસ્સામાં એક મહિલા કર્મચારી કે જેઓ પગે અપંગ છે અને જેઓ અઠવા ઝોન ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને 31/10/2023ના રોજ પોતાની ફરજમાંથી નિવૃત્ત થયા. એમની ચાલુ નોકરી દરમિયાન જ્યારે મેનેજરની જગ્યાની જાહેરાત પડી ત્યારે એમણે એ માટેનું ફોર્મ પણ ભર્યું અને આ મેનેજરની જે પરીક્ષા છે એ આગામી રવિવારે 14મી તારીખે લેવાનાર છે. એનો કોલ લેટર આ મહિલા કર્મચારીને મળ્યો ત્યારે એમને પણ ખૂબ આશ્ચર્ય થયું, એમના પરિવારને પણ ખૂબ આશ્ચર્ય થયું. જ્યારે નિવૃત્ત થઈ ગયા કર્મચારી, એમની 58 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો પછી આ કોલ લેટર કેવી રીતે નીકળી શકે? શું એ બાબતે કોઈ પણ અધિકારીનું ધ્યાન જ ન ગયું? તો આ પ્રકારે જે કંઈક બેદરકારી થઈ છે એ બેદરકારીની સામે મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે માટે અમારા યુનિયન તરફથી રજૂઆત કરવામાં આવી છે.